જય ગુરુદેવ. જય ગુરુદેવ. આપણે એમ કે ને કે પરમાત્મા આપણી અંદર જ હા તોય આખી દુનિયા એને બારે તીર્થધામોમાં ને બધા ધામમાં ને બધી હોદ કરે રે. હા તો પરમાત્મા અંદર એ તો પછી બારે હોદ્યાથી શું મળે? હા, પરમાત્મા અંદર મળે કે પરમાત્મા તીર્થધામમાં મળે એમ ને? એટલે પરમાત્માને તેને એમ કીધું ને કે કણ કણમાં પરમાત્મા હે. તો એમ કીધું કે જેટલું બ્રહ્માંડમાં હે ને એટલું બધું આપણા પિંડ ની અંદર હે. એ તો આપડા બધા શાસ્ત્ર કે આપને ખબર હે જેટલું બ્રહ્માંડમાં એટલું પિંડમાં હે. પિંડે સો બ્રહ્માંડ હે. જેટલું પિંડમાં એટલું બ્રહ્માંડમાં ને બ્રહ્માંડમાં એટલું પિંડમાં. બધું પરમાત્માએ આપણે મનુષ્યની એવી એક કૃતિ બનાવી એની કિન્ના ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી. જો એ સ્વયંને જો જાણી લે તો. એટલે એવી એને રચના કરીએ એમ કે બધું જેટલું બ્રહ્માંડમાં મૂક્યું એટલું આ પિંડમાં હોય ને એને બહાર ક્યાંય ગોતવાની જરૂર નથી. પણ સ્વયં જ આપણે ઓળખી શકી તો ને જાણી શકી તો એમ. પણ સ્વયં આપણે એને પ્રગટ નથી કરી શકતા. એટલા માટે આપણે બહાર ભટકવું પડે, બહાર ફાંફા મારવા પડે. કારણ કે આપણો દેહાધ્યાસ એટલું બધું ગાઢ બની ગયું હોય કે આપણે દેહમાં જ અટવાઈ પડી રહે. પરમાત્મા અંદર છે ઈ જ કરી હોય એવી આપણે હજી સમજ નથી આવતી. આપણે સામાન્ય ઇન્સાન એ પરમાત્માને અંદર એ સુસુપ્ત અવસ્થામાં, એ નિરાકાર અવસ્થામાં, નિરાકારમાં પરમાત્મા આપણે કઈ મળે તો આપણે એનામાં ભાવ જાગે, પ્રેમ જાગે, તહીં આપણે પરમાત્માને ઓળખી શકીએ. એટલે આપણે નિરાકારમાં આપણે ભાવ ને પ્રેમ એટલું આપણે જગાવી નથી શકતા. એટલા એમ કીધું કે બધા સ્થાનનું મહત્વ, બધા તીર્થ એમને એમ નથી બને, તીર્થનું મહત્વ એમ કે ત્યાં બધા ઋષિ ને મુનિ ને બધા જતી ને બધા સ્વયં નારાયણે તપ કરે ને તપથી બધા તીર્થ બનેલા એમ. ને ક્યારેક પરમાત્મા તપ કરે એ જપ કરે, એ જપ શાશ્વત છે, એનો નાશ નથી થતો. એટલે એ જે જપ એ પરમાણુ એ એટલા આમ પોઝિટિવતા હોય ત્યાં, તેવો ભાવ હોય. એટલે ત્યાં જતા માણસને એમ કે આપણે પેલું સાકારમાં, આપણે આકારમાં, એટલે આપણે ભાવ જગાવવા માટે આપણે પેલું આકાર જોવું એમ. એટલે પેલું સામાન્ય જ્ઞાન તો આપણે સીધું તો કઈ બ્રહ્મ જ્ઞાન થઈ ન જાય, આત્મજ્ઞાન થઈ ન જાય. એટલે એના માટે કેમ કે આપણે ડિગ્રી લેવી હોય તો પેલું ભણવું પડે. એટલે 12 સુધી તો બધા સામાન્ય જ્ઞાન ભણે, પછી જેને ડિગ્રી લેવી હોય તો પછી એ પ્રમાણે એના કરીને જેની જાણ હોય એના કરીને જવું પડે. એટલે સામાન્ય જ્ઞાન હોય ત્યાં સુધી માણસને એમ થાય કે અહીંયાથી મને મળે કે અહીંયાથી મળે. એટલે પેલું બહાર ગોતે, પરમાત્મા બહાર ગોત્યા પછી જે અંદર આવશો તો જ તમને અહેસાસ થશે. પણ પેલો ભાવ પ્રગટ કરવાની વસ્તુ હોય. એટલે તીર્થમાં જઈએ એટલે ત્યાં બધાને એ બધી વસ્તુનું મહત્વ હોય. બધા ત્યાં ઋષિ મુનિએ તપ કરેલા હોય ને ત્યાં શાસ્ત્રના શાસ્ત્ર પ્રમાણે ત્યાં પૂજા અને અર્ચના કાયમ થાય. ત્યાં ભક્ત બધા એવા ભાવ લઈને આવે એટલે ત્યાં પોઝિટિવતા હોય. ને આપણે ત્યાં જઈ ધામમાં જઈ એટલે આપણે અંદર એ પરમાણુ એવા હોય કે આપણે ત્યાં જતાની હાથે આપણે ભાવ જાગે પરમાત્મામાં. એ કણ કણમાં હે તો મંદિરમાં હે, મંદિરમાં હે તો મૂર્તિમાં હે. એટલે એ ક્યાં નથી એવું નથી. પણ એને પરમાત્મા પછી આપણે છૂટ દીધી કે તમને જ્યાં તમારો ભાવ થશે ત્યાં હું તમને દર્શન દઈશ. પણ ભાવ જગાવવા માટે એક જગ્યાએ ગમે તે પ્રેમ કરવો પડે. એ પ્રેમ જો જાગૃત થાય તો એ ભાવ જો જાગૃત થાય તો આપણે પરમાત્મા મળી શકીએ. એ ભાવ જગાવવા માટે જ આપણે આ બધી કોશિશ કરી રહ્યા એમ. એટલે આ રૂપે એને કીધું ગમે તે તમને ભાવ જાગશે ત્યાં હું તમને ઈ સ્વરૂપમાં તમને ભાવ જાગશે, ઈ સ્વરૂપમાં હું તમને દર્શન દઈશ. એ કરે ઘણા ભક્તો એમ કે આ બધા કે પાણી કરે ને કે ત્યાંથી લઈને કાવડિયા હોય તે લઈ જઈને રામેશ્વરમાં ચડાવે. એક ભક્ત હતો એમ કે ત્યાંથી પાણી લઈને કાવડ લઈને રામેશ્વર ચડાવવા લઈ જતા હતા. રસ્તામાં એને જે ગયા કે એટલે લઈને આવ્યા. રામેશ્વર બહુ દૂર નતું પણ એને એક ગધેડું જોયું એટલું એને એ પાણીથી તડફડતું હતું અને એને મૃત્યુ થવાની થોડીક જ ક્ષણ હતી. એને એમ થયું કે ભલે હવે એટલે બીજા કાવડી એમ કીધું એટલેથી આપણે પાણી લઈ આવીએ ત્યાંથી ને હવે અહીંયા કને કે તું આ ગધેડાને પાઈ દઈશ તો કેટલું તું બોલ્યો હોય મૂર્ખ હોય એમ. તો કે મને જે હોય એને અંદર જે ભાવના સાચી હતી
એટલે એને એમ થયું કે હમણાં આ ગધેડાને વધારે જરૂર છે મારા પાણીની, પરમાત્માને તો પછી આપણે પાઈ શકશું એમ. એવો એનો જે અંદરથી ભાવ જાગ્યો નિર્દોષ. તો એને પાણી જે પાયું ગધેડોને એને એકદમ તડપ હતી. તો એમાંથી પછી એને પાણી પાયું ને એનો સાચો ભાવ થયો. તો એમાં પરમાત્મા શિવ ભગવાને એ કાવડિયાને દર્શન દીધા. ને આપણે ખબર ને તુકારામ ભગત ને એમ કે એને રોટલો લઈને ભાગ્યું કૂતરું. તો એને એમ કીધું કે એક કોરી રોટલી લઈને ન જાવ લુખી, આ ઘી ચોપડો એમ, ઘી ચોપડીને ખાજો. એને કૂતરામાં ભગવાનના દર્શન થયા. એટલે એમ કે જ્યાં આપણો ભાવ પ્રગટ થાય ત્યાં આપણે પરમાત્માના દર્શન થાય. પણ આ ભાવ પ્રગટ આપણો થતો નથી આકાર વગર. એટલે આપણે પેલું એને તીર્થમાં જવું પડે, મૂર્તિ આગળ પ્રાર્થના કરવી પડે ને ત્યાં પોઝિટિવતા હોરી એટલે ત્યાં આપણો ભાવ જલ્દી થઈ જાય એમ. મંદિરમાં જઈ કે ત્યાં જશું તો આપણી ભાવના કીધું તરત જ બદલાઈ જશે. કારણ કે ત્યાં એનું સ્થાનમાં ત્યાં એનું મહત્વ હોય રહ્યું. એમ કે જ્યાં 4 ધામ બનાવ્યા ને પૂરી બનાવીએ ને બધા જે શક્તિપીઠું બનાવ્યું 51 કે 11 બધા એ બધા તીર્થના બધા મહત્વ હોય. કારણ કે ત્યાં ઋષિ ને મુનિએ ને સંતોએ ને મહંતોએ તપ કર્યા ને તપ કરીને પછી ને પરમાત્મા કને એ બધું માગ્યું હોય કે અમારા જે શિષ્ય આવે જેને જેવી ભાવના લઈને આવે એ ભાવના તમે એને પરિપૂર્ણ કરજો. એટલે તીર્થમાં જવું એ ખોટું નથી, પણ જો આપણે ધારી તો આપણે સ્વયંમાં પણ પરમાત્માના દર્શન કરી શકીએ જો આપણો ભાવ થાય. પણ આપણે એમ કે આપણે સામાન્ય વ્યક્તિ એટલે એમ કે આપણે જીવાત્મા એ પરમાત્મા એમ. જીવાત્માની એટલી ડાયરેક્ટ એવી શક્તિ નથી કે પરમાત્માને મેળવી શકે. પેલું જ જઈને કહેલું કે દુનિયાની સૃષ્ટિનું સર્જન થયું પછી બ્રહ્માને નારાયણની નાભીમાંથી પ્રગટ થયા. તો બ્રહ્માને એમ થયું હું કોણ હું એમ. એને એની પરમાત્માને શોધવા માટે એ કમળના કળીમાંથી પ્રગટ થયા. તો એને એ દાંડીમાં એ છેટ સુધી નીચે ગયા પણ એ પરમાત્માનું પાર જ ન પામી શક્યા. પાછા એ ઉપર આવી ગયા દાંડી હોય ને કમળની દાંડીમાંથી. તો વેદ એને બ્રહ્માજી વેદ ઉત્પન્ન કર્યા. તો બ્રહ્માએ પણ નેતિ કહ્યું કે પરમાત્માને પૂરેપૂરો જાણવો. વેદની એ કઈ પહોંચ નથી, બ્રહ્માની એ પહોંચ નથી. તો આપણે સામાન્ય ઇન્સાન તો કઈ રીતે પામી શકીએ એમ. એટલે આપણે શાસ્ત્રનો આધાર લઈ, સંતોનો આધાર લઈ, ગુરુનો આધાર લઈ કે આપણે એનો આધાર હોવો એમ. આપણે સામાન્ય મનુષ્ય એકદમ ડાયરેક્ટ પરમાત્માને ઓળખી ન શકીએ. પણ આપણે ત્યાં જઈ આપણે આધાર મળે. એને જેને પહેચાન્યું હોય એની વાણી આપણે એને ઓળખ્યું હોય, એને જાણ્યું હોય, એને જે મેળવ્યું હોય તો એને કેવી રીતે મેળવ્યું, એની કેવી એ લીલા, કેવો પરમાત્મા એનું વર્ણન કરે. એ વર્ણન આપણે સાંભળી એ રીતે આપણે જીવન જીવી આપણે બસ સાચી સમજણ પડે, આપણો ભાવ પ્રગટ થાય તો એ ભાવ પ્રમાણે આપણે ચાલી તો આપણે પરમાત્મા મળવો સહેલો થાય એમ. તો પછી બધા ભક્તો એમ પ્રાર્થના કરી કે ભગવાન તમે એવા હો તો અમે તો સામાન્ય મનુષ્ય અમે તમને કેવી રીતે મેળવીએ કે તમે કેવી રીતે સહેલાઈથી અમને મળી શકો એમ. તો એને એમ કીધું જી મને બધા આટલી મેં કૃતિ બનાવી એમાં મને મારો ભલે ને તપ કરતા હોય ઋષિ મુનિ કે ગમે તે પણ મને મારો ભક્ત મને બહુ પ્રિય એમ. પણ તો તમને કયો ભક્ત તમને જલ્દી પામી શકે એમ. તો કે ઈ ભક્ત મને વાલો હોય, ઈ ભક્તના હૃદયમાં હું વસુરો કે જેનું મન નિર્દોષ બની ગયું. દોષ રહિત મન બની જાય ને નિર્દોષ કહેવાય ને જેના મનમાં કૂડ ને કપટ નથી. એવો જે ભક્ત હોય એના હૃદયમાં હું સ્વયં પ્રગટ થઈ જાઉં એમ. એ કે મને મારી ઈચ્છા વગર મને કોઈ જાણી નથી શકતું, મને કોઈ ઓળખી નથી શકતું. પણ આપણે તો એટલું જ કરવાનું કે આપણું મનને નિર્દોષ બનાવવાનું, આપણે કૂડ કપટ રહિત બનાવવાનું ને આપણે અનેક જન્મોથી કૂડ કપટ ને રાગ ને દ્વેષ કરીને આપણા મનને મલિન બનાવી દીધું ને મલિન મનમાં એ ભાવ જલ્દી પ્રગટ નથી થતો. એટલે આપણી પ્રગટ કરવા માટે આપણે કોશિશ કરવી પડે રહી એમ કે ક્યાંથી આપણે ભાવ પ્રગટ થાય. એટલે એના આપણે નામ લઈ એના ગુણગાન ગાઈ એની લીલા એને એમ કીધું પરમાત્મા કીધું હું સાક્ષાત સ્વરૂપે આવીશ તોય જેને હું જણાવીશ એ જ મને જાણી શકશે. ના તો પરમાત્મા જે સાક્ષાત સ્વરૂપે હતા તો બધા ક્યાં જાણી શક્યા હતા. દુર્યોધનને ક્યાં પરમાત્મા દેખાતો હતો, એમને કંસને ક્યાં પરમાત્મા દેખાતા હતા સાક્ષાત એની સામે ઉભા થતા હોય. એટલે ઘણા મણી સાક્ષાત આવ્યા તો જેને એ જણાયું જેનું મન નિર્મળ બન્યું હતું ને જેને એના પર ભાવ હતો, સાચી શ્રદ્ધા હતી એ જ પરમાત્માને ઓળખી શકીએ. આપણે સ્વયં સાથે આજ નહીં તો આપણે યુગો યુગથી આપણા ભેગો જ આવેલો આપણું કલ્યાણ કરવા માટે. પણ આપણે દેહમાં એટલા બધા અટવાઈ ગયા
કે આપણે એનામાં ભરોસો નથી કરી શકતા, એનામાં શ્રદ્ધા નથી રાખી શકતા, એનામાં વિશ્વાસ નથી રાખતા. કે મનમાં એમ થારું કે આ દેહ હે તો આપણે એમ થારું કે હું દેહ નથી, એ ભાવ પ્રગટ કરવું બહુ કઠિન વાત એમ. કે દેહ નું સુખ ને દુઃખ ને બધું જી થાયરું આપણી દેહ થી થાયરું, એટલે એમ જ આપણા મનમાં એમ થઈ ગયું કે આ દેહ ઈ જ હું આવું એમ. જી કરી રહ્યો હું જ કરી રહ્યો હું, ને હું કરી રહ્યો હું જ ભોગવી રહ્યો હું. એટલે આપણે પરમાત્માને જાણતા નથી. પરમાત્મા આપણા અંદર હું કઈ કરી નથી શકતો, જી કરી રહ્યું પરમાત્મા કરી રહ્યું હોય. આપણા તો એમ કે આપણે તો અનુભવની વાત છે ને, એ કે આપણે મા બન્યા, આપણે કેવું આપણે બા કુંવાર હતો, પછી જઈ આપણે પરણ્યા ને જઈ મા બની, તો આપણે રક્તમાંથી દૂધ બનાવી દેરું. પણ રક્તમાંથી દૂધ કઈ બનેલું કે આપણે મા બનવાનો કેવો આપણે બાળક ઉપર ભાવ આવેલો, અંદરથી કેવો પ્રેમ આવેલો. એ બાળકનું મુખ જોતા આપણે કેવો અંદરથી એવો ભાવ આવે. એ ભાવ એને જે દૂધ આપણે લોહીમાંથી દૂધ ઉત્પન્ન કરી દેલું. એવો એટલે એવો ભાવ જે પરમાત્મામાં જાગે, તઈ પરમાત્મા અંદરથી પ્રગટ થઈ જાય. આપણે આજકાલ દવાખાને જઈએ તો નથી કહેતા કે બાળકને એને છાતીએ વળગાડો, બાળકને છાતીએ વળગાડો. એ તો આપણા અનુભવની વાત છે ને, કે કેવો માન આપણે મા હોય એને બાળકનું પહેલી વાર મોજું એટલે કેવો મોજ ભાવ પ્રગટ થાય. એવો જ ભાવ આપણે પરમાત્મામાં પ્રગટ થાય, તઈ સ્વયંમાંથી આપણે સ્વયં અંદરથી પ્રગટ થઈ જશે. કોઈ એવો ભાવ જે મારામાં લાગેલું મારા શિષ્યને, કે જી કરેલું આમાં જી આપણે જન્મ્યા તો આપણે એવા બુંદમાંથી આપણે આવી કાયા બનાવી કે એનામાં એક વસ્તુની કમી નથી મૂકી. એ કેવો પાલનહાર એવો જે આપણે નથી ભાવ જાગે કે એક એક વસ્તુ એને કેવી બનાવીએ. કે આપણે તો હું ખાઈ લે અનાજ ખાઈ લે એમાંથી રક્ત બનાવેલો, એક એક નળી સુધી પહોંચાડેલો રક્તને એક એક કરામત કેવી કરીએ એને. એ રીતે એનો જો ગુણગન ગાય, એનામાં ભાવ જગાવી, એનામાં પ્રેમ જગાવી, તો એ સ્વયંમાં છે, એ ક્યાંય દૂર નથી. પણ આપણા મન મલિન બની ગયા એટલે આપણે દેખાતો નથી. આપણા આંખ ઉપર માયાના પડોળ આવી ગયા, એટલે એ પરમાત્માને આપણે જાણી નથી શકતા. એટલા માટે કરે કે રાત ને દિવસ એને યાદ કર્યા રાખો. એટલે આપણે પાત્ર બનવાનું. જો આપણે પાત્ર બનશું તો પરમાત્મા પોતે પ્રગટ થઈ જશે. એટલે પાત્ર બનવા માટે આપણે મન નિર્દોષ બનાવવાની જરૂર છે. એટલે એમ કરે કે આ પરમાત્માને મેળવવા માટે શ્રમની જરૂર નથી, પણ વિશ્રામની જરૂર છે. શ્રમ કેને કહેવાય અને વિશ્રામ કેને કહેવાય? કે શ્રમ કે હું કરું છું, હું આ દેહથી જે કરી રહ્યો હું જ કરી રહ્યો હું. પણ એવી જ અહીં આપણે સમજ આવશે કે હું કઈ નથી કરી શકતો. વિશ્રામ તઈ થશે કે હું આ દેહ, હું આ સ્થૂળ નથી, હું સૂક્ષ્મ નથી, હું કારણ નથી, હું તો એક સચ્ચિદાનંદ સ્વરૂપ હું, પરમાત્મા હું. સોહમ હું જઉં, જીવ હું જઉં. દેહ તો મિથ્યા એમ કે એ તો એને મળેલું એ દેહ કઈ કરી નથી શકતો. જો એ ચેતન તત્વ અંદરથી જતું રહે તો દેહ શું કરી શકે? એવી જે અંદરથી ભાવના પ્રગટ થશે જે કર્યા વાળું કોક અલગ ને હું કોક અલગ હું. એમ કે આપણે સામાન્ય આપણે ખેડૂત થઈ તો આપણને ખબર છે કે આપણે જમીનમાં આપણે બીજ વાવી રહ્યા, જ્યાં સુધી બીજ આપણે ફળ ને ફૂલ કઈ મળેલું પેલું એમ કે જઈ અંદર બીજ એનો નાશ થઈ જાય, અહીંયામાંથી ઝાડ થાય, ઝાડમાંથી ફૂલ થાય ને ફૂલમાંથી ફળ મળેલું. એટલે પેલું આપણે આપણું પોતાનું આપણે નાશ કરવો પડશે, કઈ પરમાત્મા પ્રગટ થશે. કે બીજ જમીનમાં ધરબાઈ ને પછી બીજનો તમે બીજ ગોતજો, ઝાડ થઈ જાય, પછી બીજ ગોતજો તો બીજનો લય થઈ જાય, અહીંયામાંથી ઝાડ બનેલું, અહીંયામાંથી પ્રગટ થઈ શકેલું વૃક્ષ કે જીવો ફળ ફૂલ. એટલે આપણે એમ જ કે આપણે હું દેહ હું, એ જ ભાવ આપણામાં થઈ ગયું હોય, એ દેહાધ્યાસ ત્યાં આપણે એનો જ્યાં સુધી લય નહીં થાય ત્યાં સુધી આપણે પરમાત્માને આપણે જાણી નહીં શકીએ. એ આપણો દેહને પેલો આપણે લય કરવો પડશે, એનો નાશ કરવો પડશે. રોજ એક વખત ની 1000 વખત કહેવાનું હું સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કારણ નથી, હું આ દેહ નથી, હું એ દેહથી અલગ હું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ હું, હું સોહમ સ્વરૂપ હું. એટલે ઈ રોજ મન એવું હોય કે એ ખોટી વાત હોય ને તો 10 વાર કોઈ માણસ તમને કહેશે તો આપણે એમ થાય કે વાત સાચી એવું લાગવા માંડે. એટલે મનને ઘડી રોજ આપણે એમ કહી કે હું સ્થૂળ નથી, હું સૂક્ષ્મ નથી, હું કારણ નથી, હું કઈ નથી, જે છે એમાં ચેતન એ જ જે કહે એ કરી રહ્યું હોય તો કઈ કરી શકવા બરાબર નથી.
ને એમાંથી ચેતન જતો રહ્યું તે કંઈ કરી શકતું નથી. એટલે આવો રોજનો જ અહીંયા આપણે અભ્યાસ થાય, પણ એ અભ્યાસ કરવા માટે આપણે ગુરુ કને જવું પડે, આપણે ઈષ્ટ કને જવું પડે, એને કીધેલું આપણે વાણીનું આપણા જીવનમાં આચરણ ઉતારવું પડે, આપણા મનને નિર્દોષ બનાવવું પડે. એટલે મન નિર્દોષ કઈ બને કે આવી સાચી સમજ આવે કે આ એક દિવસ આ બધું આંખ મીચતા બધું ખોવાઈ જવાનું હોય ને મને કીએ ઘરે જવાનું હોય, એ ઘરની જો પહેચાન નહીં થાય તો પછી હું શું કરી શકીશ. એટલે આપણે સામાન્ય રીતે જવું હોય કે ઘરે મહેમાન ગતિ જવું હોય, મહેમાન આપણે અંગત હોય, ઓળખીતો હોય, એને ઘરે જવું હોય તો આપણે બિલકુલ આપણે ચિંતા નથી હોતી એમ. એને ઘરે જશું પણ જમવાનું કે આમાં આપણે જશું તો આપણે કાંઈ વાંધો નહીં આવે, કાંઈ ચિંતા નહીં થાય. પણ જે ઘરે આપણી ઓળખાણ જ ન હોય એ ઘરે જવું હોય ને રાત રોકાવું તો આપણા મનમાં કેટલી ચિંતા થાય. એટલે એમ કહે કે આ દેહમાં રહેતે આપણે એ ઘરની ઓળખાણ કરી લઈ કે એક દિવસ આપણે ત્યાં જવું હોય. એ રોજને આપણે આપણા મનને ડરાવવાનું હોય કે મને એક દિવસ આ આંખ મીચા તો ત્યાં જવાનું હોય. આ તો બધું મિથ્યા ને એક દિવસ નાશ થવા વાળું હોય ને આ દેહ એક દિવસ મટવા વાળું હોય. પણ હું જઈશ એ ઘરની જો મને પહેચાન નહીં થાય તો ત્યાં જઈને મારી શું દશા થશે. એટલે એ ઘરની પહેચાન કરી લેવાની આપણે, એના હાથે સંબંધ બાંધી લેવાનું હોય. એના હાથે ગમે તે આપણે સંબંધ કરશું તો એમાં જલ્દી ભાવ જાગશે. કોકને પુત્ર ભાવ જાગે, આપણે એનાથી એ રીતે સંબંધ બનાવવાનો કે કોઈક પુત્ર તરીકે માને ભગવાનને, કોઈક પતિ તરીકે માને, કોઈક સખા તરીકે માને, કોઈ ઈષ્ટ તરીકે માને, કોઈ મા તરીકે માને, કોઈ પિતા તરીકે માને. એ સંબંધ એવા હોય કે સંબંધ થતાની હાથે એનામાં ભાવ જાગે, આપણે એનામાં પ્રેમ જાગે. એ રીતે આપણે દુલાર કરીએ કે એ રીતે યાદ કરીએ કે એ રીતે પ્યાર કરીએ કે તો પરમાત્મા એને રોજ રોજનો પ્યાર થશે. એને યાદ કરતા કરતા સચ્ચિદાનંદને યાદ કરતા કરતા આપણું મન નિર્દોષ બનતું જશે. ને એક દિવસ આપણે એને નજીક નજીક જતા જશું. અંદર જે આપણે અંદરથી જ આપણે એને પ્રગટ કરવાનું હોય. એ સુસુપ્ત અવસ્થામાં હોય, એ નિરાકાર સ્વરૂપમાં હોય. પણ એ એક દિવસ આપણે એનામાં ભાવ જો આપણો થઈ જાય તો આપણામાં પ્રગટ થઈ જાય. એટલે જેમ કે એને પ્રગટ કરવા માટે એને એ કર્મ કરવું પડે, એ રીતે એનામાં ભાવ જગાવવો પડે. એટલે કે હવે ચૈત્ર મહિનાની નવરાત્રી આવે રહી તો આપણામાં એ ચેતનની શક્તિ જે આ દુનિયામાં જીએ એ પરમાત્મા અને પ્રકૃતિ એની માયા અને પરમાત્મા. એટલે એમ કરે કે હમણાં આપણે ચૈત્ર મહિના નવરાત્રી આવે તો એના આપણે મૃત્યુલોક ઉપર માતાજીની અસીમ કૃપા હોય. તો આપણે એવું કોઈક નિયમ લઈએ કે આપણા ઘરમાં આપણે 9 દિવસ આપણે અખંડ જ્યોત રાખશું, આપણા બનશે એનાથી વધુમાં વધુ આપણે જપ કરશું. મનને આપણે ખોટી બીજી લપચપમાં નહીં પડી, બસ એની જ યાદમાં ખોવાયેલા રહેશું, એને જ યાદ કરતા રહી, એને જ પ્રેમ કરતા રહી. કે પ્રેમ જેવો ભાવ, એવો સાચો ભાવ જાગતા એ રક્તમાંથી દૂધ બનાવી દેરો. એટલા રીતે કહે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એમાં તમને ગમે એનામાં ભાવ જાગે તો એમ કે આપણા દુનિયામાં લઈ આવવા વાળા તો આપણા માતા જ છે ને આપણા માટે, એ પિતા, એના અંશથી તો આપણો આ દેહ ઉત્પન્ન થયેલો હોય. એટલે તમને જ્યાં ભાવ જાગે, માતામાં જાગે, પિતામાં જાગે, ગુરુમાં જાગે, ઈષ્ટમાં જાગે, જ્યાં જાગે તે એક હાથે ભાવ, એક સાથે ભાવ એવો જગાવી દો કે અંદરથી જ પ્રગટ થઈ જાય. એ પરમાત્મા આપણું કલ્યાણ કરી દે. એટલે આપણે તેને યાદ કરવાનું હોય, એને પ્રગટ કરવા માટે અંદર બધી ફેસિલિટી પરમાત્માએ મૂકીએ. ક્યાંય જવાની જરૂર નથી. બધા દેવ એમ કે બધા દેવ આપણી અંદર એકે દેવીમાં જેટલું બ્રહ્માંડમાં એટલું આપણા પિંડમાં મૂક્યું. ક્યાંય દોડવાની જરૂર નથી. બહિર્મુખ થઈ ગયા એને અંતર્મુખ થવાની જરૂર છે. ને શ્રમ કરીને દોડાદોડ કરીને વિશ્રામ કરવાની જરૂર છે. દેહ ભાવ થઈ ગયો એમાં આપણે જીવ ભાવ થઈ ગયો એમ આત્મભાવ જગાવવાની જરૂર છે. ને રોજની પ્રાર્થના એ રોજ પરમાત્મા સુધી પહોંચી જાય. આપણે રોજ પ્રાર્થના હોય તો પ્રાર્થના એક સેતુનું કામ કરે, પરમાત્મા સુધી આપણે જરૂર પહોંચાડશે. આપણે તો ત્યાં આપણે તીર્થોમાં તો જઈએ કે ન જઈએ કે અંદર બેઠેલા પરમાત્માને તો રોજ આપણે જેટલી વાર મળવું હોય ત્યારે મળીએ કે એને ખપે એ રીતે દુલાર કરીએ કે ભાવ કરીએ કે પ્રેમ કરીએ કે બસ એને કીધું મારા કને તો બધું હોય, મને હું ખાલી પ્રેમનો ભૂખ્યો હું. આપણે એમ કહે કે હું આ 5.25 રૂપિયાની પ્રસાદી ચડાવીશ ને પૂજા કરીશ, આપણે આટલા જમાડશું ને આ કરશું એ પરમાત્માને શેની જરૂર નથી. એ કહો કે એક મારા કને મન નથી ને એક મારા કને ભાવ જગાવવાની જરૂર છે.
જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્મા કરે, જ્યાં ભાવ હોય ત્યાં હું પ્રગટ થઈ જવું રહ્યું. મને એ જ ઓળખીએ છે કે જેને હું જણાવવા માંગીશ કે એટલે એ પરમાત્મામાં પ્રેમ કરી ભાવ જગાવીને સાચી ભાવના હશે તો એક દિવસ આપણે અંદરથી જ પ્રગટ થઈ જશે. ક્યાંય દોડવાની જરૂર નથી, શ્રમ કરવાની જરૂર નથી, વિશ્રામ કરવાની જરૂર છે. જે બહિર્મુખ થયા ધીરે 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 અંતર્મુખ થવાની જરૂર છે. આપણી આંખ બંધ કરીને, આપણા કાન બંધ કરીને, આપણું મુખ બંધ કરીને શાંતિ 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 એટલે 3 દેહથી જ આપણે શાંતિ, એનામાંથી ઉપરાંતિ આવી જાય અને પરમાત્મામાં પ્રાપ્તિ કરવાની લગન લાગી જાય તો એક દિવસ અવશ્ય એ આપણે પ્રાપ્ત થશે. એના માટે આપણે કોશિશ કરવાની જરૂર છે. મનને નિર્દોષ બનાવવાની જરૂર છે. મનમાંથી કૂડ કપટ કાઢવાની જરૂર છે. નીકળી જશે તો પરમાત્મા તો આપણી સાથે જ એ આપણા માટે બોલવા બેઠું હોય, આપને પ્યાર કરવા બેઠું હોય. એક દિવસ જરૂર મળી જશે. આપણે પ્રયત્ન કરો તો રહેવાનું ને છેલ્લા શ્વાસ સુધી. જય ગુરુદેવ. જય ગુરુદેવ.